નકાર વાક્ય બનાવતા શીખવું છે ભૂતકાળમાં તો હાર્દિક સ્વાગત છે તમારો વિડિયો નંબર 2 ની અંદર। ભૂતકાળ એટલે પાસ્ટ ટેન્સ, સાદો ભૂતકાળ પહેલો કાળ, ચાલુ ભૂતકાળ બીજો કાળ, ચાલુ પૂર્ણ ભૂતકાળ એટલે ત્રીજો કાળ અને પૂર્ણ ભૂતકાળ એટલે ચોથો કાળ। કુલ 12 કાળમાંથી 4 કાળ તમારી નજર સામે એક એક ઉદાહરણ માટે વાક્ય જોઈએ। તો જુઓ, તેણે ટીવી ન જોયું, તેણે ટીવી જોયું એનું ન જોયું, તે ત્યારે ટીવી જોતો હતો, તે ત્યારે ટીવી જોતો ન હતો, તે સવારથી ટીવી જોતો હતો, તે સવારથી ટીવી જોતો ન હતો, તેણે ટીવી જોયું હતું, તેણે ટીવી જોયું ન હતું। ન ન ન ન એટલે નકાર વાક્ય, નહીં પણ આવી શકે, નહીં એટલે નકાર વાક્ય। તો નકાર વાક્ય માટે ન ન ન ના નહીં માટે નોટ 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 આવે। તમને જાણવું જરૂરી છે કે નોટ હંમેશા ત્રીજા સ્થાને આવે। કેટલામાં સ્થાને? ત્રીજા સ્થાનમાં। પહેલું બીજું ત્રીજું, પહેલું બીજું ત્રીજું, પહેલું બીજું ત્રીજું, પહેલું બીજું ત્રીજું, આ રહ્યું ત્રીજું સ્થાન। ચાલો, તેણે એટલે હી, તે એટલે હી અને હી કરતા સેમ છે। જુઓ, હી 4 વાક્યમાં। હવે આ છે સાદો ભૂતકાળ। કયો ભૂતકાળ? સાદો ભૂતકાળ। સાદા ભૂતકાળમાં ડીડ આવે। આ છે ચાલુ ભૂતકાળ, ચાલુ ભૂતકાળમાં વોઝ આવે। ઓકે, આ છે ચાલુ પૂર્ણ ભૂતકાળ, ચાલુ પૂર્ણ ભૂતકાળમાં હેડ આવે। અને આ છે પૂર્ણ ભૂતકાળ, તો પૂર્ણ ભૂતકાળમાં પણ બીજા સ્થાને હેડ આવે। તો હી હેડ, હી વોઝ, હી હેડ। ઓકે, ત્રીજા સ્થાને નોટ 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 અને નોટ। ચાલો, ક્લિયર? હવે જોયું એટલે વોચ, જોયું એટલે વોચ, જોતો એટલે વોચિંગ, જોતો એટલે વોચિંગ। અહીંયા પણ જોતો એટલે હેડ સાથે આ વોઝ છે ને, વોઝ એનું બને હેડ બીન, વોઝનું બને હેડ બીન। ચાલુ પૂર્ણ ભૂતકાળમાં, ચાલુ પૂર્ણ ભૂતકાળમાં આ વોઝના સ્થાને હેડ બીન લગાડો તો બનશે શું? હેડ નોટ બીન, વોચિંગનું વોચિંગ। ઓકે, અને જોયું, જોયું એટલે ત્રીજો રૂપ ભૂત કૃદંત, તો વોચડ। બાકી કર્મ ટીવી 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 ટીવી। તો આ રીતે તમે તમારી પ્રેક્ટિસને પહેલા આપો આધાર, વાક્ય બનાવતા શીખો। સૌથી પહેલા વાક્યનું ફોર્મેટ જુઓ। હવે માનો કે તમે અહીંયા આસ્ક મૂકો છો તો શું બનશે? હી ડીડ નોટ આસ્ક, હી વોઝ નોટ આસ્કિંગ, હી હેડ નોટ બીન આસ્કિંગ, હી હેડ નોટ આસ્કડ, કારણ કે આસ્કનું ત્રીજું રૂપ આસ્કડ બને।